નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગ્રામ પંચાયતો થકી ગામોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે। જોકે તેમાંથી 14 ગ્રામ પંચાયતો પાસે પોતાનું મકાન જ નથી, જ્યાં સરપંચ, તલાટી તેમજ સભ્યો કોમ્યુનિટી હોલ, શાળાના ઓરડા કે રાજીવ ગાંધી ભવનમાં બેસી ગામનો વહીવટ કરી રહ્યા છે। વાવ તાલુકાની કુલ 61 ગ્રામ પંચાયતો પૈકી 14 ગ્રામ પંચાયતો પાસે પોતાનું મકાન જ નથી। આ અંગે વાવ તાલુકા પંચાયત બાંધકામ શાખાના એસઓ અશોકભાઈ ચોરસિયાએ જણાવ્યું હતું કે વાવ તાલુકામાં જૂની પંચાયતોમાંથી વિભાજન કરી નવી 8 પંચાયતો 2021-22માં બનાવવામાં આવી છે। ત્યારે જૂની 9 ગ્રામ પંચાયતોને પોતાના મકાન નથી, જેમાંથી અમુક પંચાયતોના મકાનો જર્જરિત થતા પાડી દેવામાં આવ્યાને પણ ઘણો સમય થયો છે, પણ બનાવેલ નથી। વાવ તાલુકામાં 10 વર્ષ અગાઉના પૂરમાં બિસ્માર થયેલા ગ્રામીણ વિસ્તારના માર્ગો નવા બનાવવામાં ન આવતા પ્રજાજનોએ હાલાકી ભોગવવી પડી રહી છે। આ માર્ગો ઉપર તંત્ર દ્વારા માત્ર થીગડા મારી કામ ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે માર્ગો નવા બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। વર્ષ 2015 અને 17માં આવેલા વિનાશક પૂરમાં અનેક રસ્તાઓના ધોવાણ થયા હતા, જેમાં ગોલેગામ, નાળોદર અને લોદ્રાણી, વાવથી સપરેડા, વાવથી બુકણા જતા માર્ગોને ભારે નુકસાન થયું હતું, જેમાં તંત્ર દ્વારા ક્યાંક નાળા બનાવેલ તો ક્યાંક પાણીનું વધારે ધોવાણ થતા ત્યાં આરસીસી કરાયા હતા, તેમજ તૂટેલા રોડને માત્ર થીગડા મારવામાં આવ્યા હતા। આ બાબતે રાજ્ય સરકાર ગંભીર બની તમામ રોડ મંજૂર કરી નવા બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી। અમીરગઢ પોલીસે આજે અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે કિડોતર હાઈવે અને ભડત પાટિયા વિસ્તારમાં અવૈધ દુકાનો પર બુલડોઝર ફેરવ્યું છે। આ કાર્યવાહી માટે અમીરગઢ પોલીસની ટીમ સાથેની ટીમ પણ સ્થળ પર હાજર રહી હતી અને નેશનલ હાઈવે પર આવેલી ગેરકાયદેસર દુકાનોને તોડી પાડવામાં આવી છે। આ કાર્યવાહીથી વિસ્તારના અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ભયનો માહોલ છવાયો છે। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા દ્વારા હાથીદરા ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાની 5 દિવસીય વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિર 22 માર્ચ સુધી ચાલશે। યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર RM ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં 250 જેટલા સ્વયંસેવકો જોડાયા છે। વિદ્યાર્થી કલ્યાણના નિયામક ડોક્ટર KP ઠાકરે સ્વયંસેવકોને NSSનું મહત્વ અને રાષ્ટ્રભાવના અંગે માર્ગદર્શન આપ્યું હતું। ગુજરાત સરકાર અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસની નિઃશુલ્ક 108 એમ્બ્યુલન્સ સેવાઓ ફરી એકવાર પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। પાલનપુર શહેરની ટુંડિયા 108ની ટીમને ગરમીને કારણે બેભાન થયેલા દર્દીનો કોલ મળ્યો હતો। EMT યોગિતાબેન પટેલ અને પાયલોટ કમલેશભાઈ રબારીની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી। બેભાન દર્દીને સ્ટ્રેચર દ્વારા એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા। ટીમે પ્રાથમિક સારવાર આપી દર્દીને વધુ સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। દર્દીની સાથે તેમના કોઈ સગા સંબંધી ન હતા, માત્ર નારગઢ મંદિરના મહારાજ હાજર રહ્યા હતા અને દર્દી પાસેથી એક મોબાઈલ ફોન, વીંટીઓ સાથે રંગબેરંગી નંગ અને રોકડ રકમ ₹63,600 તેમજ અન્ય મહત્વના દસ્તાવેજો પણ મળ્યા હતા। 108ની ટીમે આ તમામ કિંમતી સામાન દાંતા સરકારી હોસ્પિટલમાં નારગઢ મંદિરના મહારાજને સલામત રીતે સોંપી દીધો। બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતોનો આર્થિક સંકટમાં મુકાયા છે। બટાકાના પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। આ મુદ્દે ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખ્યો છે। તેમણે બટાકા ઉત્પાદક ખેડૂતોને તાત્કાલિક રાહત આપવાની માંગ કરી છે। નિકાસ વધારવા માટે આંતરરાષ્ટ્રીય બજાર સાથે સંકલનની માંગ ધારાસભ્યએ પત્રમાં મુખ્ય સૂચનો કર્યા છે। પ્રથમ, સરકાર બટાકાના ટેકાના ભાવ જાહેર કરે। બીજું, ખેડૂતોના બેંક ખાતામાં સીધી સહાય જમા કરવામાં આવે। વધુમાં તેમણે બટાકાની નિકાસ વધારવા માટે આંતરરાષ્ટ્રીય બજાર સાથે સંકલન કરવાની પણ માંગ કરી છે। આ પગલાંથી મંદીના માર હેઠળ આવેલા ખેડૂતોને રાહત મળી શકે છે। ધારાસભ્યએ સરકાર પાસે આ સમસ્યાના ઝડપી નિરાકરણની માંગ કરી છે, જેથી બટાકા ઉત્પાદન ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં બહાર આવી શકે। મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો. તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો. અંબાજી દાંતા તાલુકાના કાંસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તોડફોડની ઘટના બની હતી. વોર્ડ આયાના પતિએ કોમ્પ્યુટર અને ટેબલ તોડી નાખ્યા હતા. હોસ્પિટલ સ્ટાફે વોર્ડ આયાને અને તેના પતિને પૂછપરછ માટે બોલાવ્યા, પરંતુ બંને હાજર રહ્યા નહીં. સીસીટીવી ફૂટેજમાં વોર્ડ આયાના પતિ તોડફોડ કરતા ઝડપાયા હતા. દાંતા તાલુકાના કાંસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વોર્ડ આયાના પતિ રમેશભાઈ ભીખાભાઈ લોરે હાથમાં ધોકો લઈ હોસ્પિટલમાં પ્રવેશ કર્યો હતો. ડીસાના કુચાવાડાથી વિઠોદર વચ્ચે ભાચરવા નજીક ચોખા ભરેલી ટ્રક રોંગ સાઈડથી આગળ જઈ રહી હતી. તેલ ભરેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ પાછળથી આવી રહેલી બીજી તેલ ભરેલી ટ્રક પણ ટકરાતા ભયાનક ધડાકા સાથે ત્રણેય ટ્રકમાં આગ લાગી હતી. વચ્ચેની તેલ ભરેલી ટ્રકનો ડ્રાઈવર જીવતો સળગ્યો હતો. માત્ર ખોપડી બચી અને 2 ટ્રકના 3 જણા સમયસર કૂદી જતા બચી ગયા. તેઓ ખેતરોમાં દોડી ગયા. ડીસા નગરપાલિકા દ્વારા વેરા બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં અત્યાર સુધીમાં 20 દુકાનો સીલ કરાઈ હતી, તેમજ 20 નળ કનેક્શન કાપવામાં આવ્યા. ડીસા નગરપાલિકા ટેક્સ ઇન્સ્પેક્ટર મનોજભાઈ પટેલ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ રાજેશભાઈ કોટક સહિતની ટીમ દ્વારા મિલકત વેરો વસૂલવા કડક ઝુંબેશ હાથ ધરાઈ છે. જ્યાં ડીસાના ગવાડી વિસ્તારમાં 3 દુકાનો સીલ મારવામાં આવી હતી, જ્યારે 5 મકાનોના નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા. નગરપાલિકા દ્વારા અત્યાર સુધી 20 દુકાનો સીલ કરી તેમજ 20 થી વધુ મકાનોના નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. પાલનપુર ડીસામાં કોલ્ડ સ્ટોરેજ માલિકો બટાકા રાખવા તૈયાર નથી. ખેડૂતો માટે આ મોટી મુશ્કેલી બની છે. કોલ્ડ સ્ટોરેજ માલિકો મનમાની વર્તન કરી રહ્યા હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. આ મુદ્દે ખેડૂતોને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. બનાસકાંઠાના બટાકા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજની જગ્યા મળતી નથી. કોલ્ડ સ્ટોરેજ માલિકો મોટી કંપનીઓને ચેમ્બર ભાડે આપી દે છે. ખેડૂતોના બટાકા રજળતા થઈ ગયા છે. સરકાર કોલ્ડ સ્ટોરેજ માટે સબસિડી આપે છે, છતાં ખેડૂતોને જગ્યા મળતી નથી. સરકારે ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજમાં વ્યવસ્થા કરવી, 60 થી 70 કિલોમીટરમાં 2 ટોલ ટેક્સ, સ્થાનિકોને મુક્તિ આપી, તડબૂચ ટેટી વાવતા ખેડૂતોને સબસિડી આપવા. પાલનપુર યુજીવીસીએલ સર્કલમાં નવેમ્બરથી મટીરીયલ નથી, જેથી નવા બોરના કનેક્શન મળતા નથી અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.